પાટણ શહેરમાં અલગ અલગ સમાજો દ્વારા અને ધર્મગુરુના સેવકો દ્વારા વિવિધ રસ્તાઓનું નામકરણ સહિત દીકરાની યાદમાં પ્રવેશ દ્વાર કે જેના નામ પરથી પાટણનું નામ પડ્યું છે તેવા અણહિલ ભરવાડનું સ્ટેચ્યુ મૂકવાની માંગોના કામો ગત કારોબારી સભામાં આવ્યા હતા, પરંતુ શાસક પક્ષ દ્વારા જ આ તમામ 9 કામો કાયમી અસરથી મુલતવી રાખતા વિરોધ પક્ષના ભરત ભાટિયાએ લેખિતમાં ઇન્ચાર્જ કારોબારી ચેરમેન અને નગરપાલિકાના પ્રમુખને આ 9 કામો સમાજની લાગણીશીલ યાદી હોવાથી આગામી સામાન્ય સભામાં પુનઃ વિચારણામાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. તો ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા જ વર્ષ 2011થી 15માં પાટણ શહેરના વિવિધ રસ્તાઓનું નામાકરણ સરકારની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું હતું, પરંતુ દાતાઓની યાદી દ્વારા વિવિધ રસ્તાઓના વિવિધ વિસ્તારોના નામાકરણ, સ્ટેચ્યુ કે પછી પ્રવેશદ્વાર મૂકવાના કામો કાયમી અસરથી મુલતવી કેમ રાખવામાં આવ્યા તેવા પ્રશ્નો કરી આ તમામ કામો નગરપાલિકાના સ્વભંડોળમાં ખર્ચ પડતો નથી અને દાતાઓ દ્વારા જ આ તમામ કામો કરવાના હોવા છતાં પણ ભાજપની આંતરિક લડાઈમાં આ કામો કાયમી અસરથી મુલતવી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કરી આગામી સામાન્ય સભામાં આ તમામે 9 કામ પુનઃ વિચારણામાં લેવામાં આવે તેવી માંગ વિરોધ પક્ષના ભરત ભાટિયાએ લેખિતમાં નગરપાલિકાના પ્રમુખ ઇન્ચાર્જ કારોબારી ચેરમેનને કરી હતી. પાટણ શહેરમાં અલગ અલગ સમાજ દ્વારા અલગ અલગ જે ધર્મગુરુ હોય એના સેવકો દ્વારા અને પાટણ શહેરમાં કોઈ રોડનું નામકરણ હોય, કોઈ જગ્યાએ કોઈ દીકરો મરી ગયો હોય એની યાદગીરી રૂપે પ્રવેશદ્વાર બનાવવાનો હોય અથવા કોઈ સ્ટેચ્યુ મૂકવાનું, એનું કામ ગત કારોબારીમાં હતું. એની પહેલાં પણ સદર કામ સામાન્ય સભામાં આવેલું હતું, પણ સામાન્ય સભા નિર્ણય ન કરી શકી હેતુથી એને પાછું કારોબારી ઠેલવામાં આવ્યું હતું. એવા તમામ કામો જે ગત કારોબારીમાં હતા, આ ઇન્ચાર્જ કારોબારી ચેરમેનની જે નિર્ધારિત કારોબારી થઈ હતી, આ 9 કામો કાયમી અસરથી મુલતવી રાખી દીધા છે. મારે આપના માધ્યમથી કહેવું છે કે વર્ષ 2011થી 2015ની અંદર પાટણ શહેરના ખૂણે ખૂણા વિસ્તારમાં, પાટણ શહેરમાં તમામ મોહલ્લા પોળો હોય કે મુખ્ય જાહેર રસ્તા ઉપર હોય, એ તમામ રસ્તાનું નામકરણ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા હતા. આજે પણ એ જ ભાજપની સરકાર છે, તો એમને શું પેટમાં દુખે છે ખબર પડતી નથી. ખરેખર પાટણની જેની ઓળખ છે એ અણહિલવાર ભરવાડ, એ ભરવાડનું નામ જો પાટણ શહેરની પ્રતિમા મુકાતી અથવા કોઈ નામકરણ થતું હોય તો પાટણની આખા વિશ્વની ફલક ઉપર એની નામના છતી થાય એમ છે. પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની આંતરિક લડાઈના કારણે, ભારતીય જનતા પાર્ટીના શાસકોની ઉસાતુસીના કારણે આ જે 9 નામો એ 9 નામોના નામકરણ એવા છે કે એમાં નગરપાલિકા સ્વભંડોળમાં એક પણ રૂપિયો ખર્ચો પડતો નથી. જે પણ બેનર બનાવવાનું છે, જે નામને ઉદ્દેશી જે બેનર બનાવવાના છે, જે પ્રતિમા મૂકવાની છે, એ દાતાશ્રીઓના સહયોગથી મૂકવાની છે. તો મેં આજે નગરપાલિકા પ્રમુખશ્રી અને ઇન્ચાર્જ કારોબારી ચેરમેન આજે પત્ર લખ્યો છે કે ખરેખર આ એક સમાજની યાદી છે, સમાજની લાગણીશીલ યાદી હોય તો એની માટે પુનઃ વિચારણા કરશો. કેમ કે નગરપાલિકા એક પણ સ્વભંડોળ કે સરકારી ગ્રાન્ટમાં સમાવેશ થવાનો નથી અને જસ લેવાની બાબત છે. તો આગામી સામાન્ય સભામાં આ કામની યાદીનો સમાવેશ કરી અને જસ લેવાનું કામ કરશો એવી વિનંતી કરું છું. એની માટે મેં પુનઃ યાદી મૂકી છે. અસ્તુ ભારત માતા કી જય.